વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રના બીજા લેક્ચરમાં આપણે પ્રકરણ 1ને આગળ વધારીશું. શરૂઆતમાં તમને ભારતનું વસ્તુ વૈવિધ્ય અને સાથે સાથે જુદી જુદી જે વિવિધતાઓ છે એની આપણે ચર્ચા કરી. જેમાં તમે જોયું કે ભાઈ આપણા ભારત દેશની જે રહેણીકરણી છે એમાં વસ્તી કોને કહેવાય, વસ્તીનો અર્થ શું છે, વસ્તીમાં જે વિવિધતાઓ આપણને જોવા મળે છે, વય જૂથ પ્રમાણેની વિવિધતા, લિંગ પ્રમાણેની વિવિધતા, ગ્રામીણ શહેરી તફાવત, સાક્ષરતા, ધાર્મિક જૂથ, ભાષાકીય જૂથો અને વિવિધ જ્ઞાતિ સમૂહો, તેમજ જન્મ પ્રમાણ અને મૃત્યુ પ્રમાણને લઈને જે વિવિધતાઓ આપણને જોવા મળે છે એની આપણે ચર્ચા કરી. શરૂઆતમાં ધાર્મિક વૈવિધ્યની આપણે ચર્ચા કરી, જ્યાં જીવનશૈલી આપણા ભારત દેશમાં એવું કહેવાય છે કે ભાઈ વિવિધતામાં એકતા, એટલે જુદી જુદા ધર્મના જે લોકો રહે છે એનું પ્રમાણ આપણે જોયું. અને સેન્સસ 2011 પ્રમાણે જે તે રાજ્યની જે સાંખ્યિક જે પરિસ્થિતિ છે જેમાં હિન્દુઓની વસ્તી, લઘુમતી સમુદાયની વસ્તી, પછી સ્ત્રી પુરુષના પ્રમાણનું વૈવિધ્ય આપણે સમજ્યું, જેમાં લિંગ પ્રમાણ કે દરેક 1000 પુરુષોની સામે મળતી સ્ત્રીઓની જે સંખ્યા છે એને લિંગ પ્રમાણ કહેવાય છે. અને એના પૈકી આપણે જુદા જુદા રાજ્યોમાં જે લિંગ પ્રમાણ આપણને જોવા મળે છે એની પર આપણે ચર્ચા કરી, જેમાં સૌથી વધારે જે લિંગ પ્રમાણ છે કેરાલા રાજ્યમાં 1084 આપણને જોવા મળે છે. તો ત્યારબાદ આગળ આપણે સાંસ્કૃતિક વૈવિધ્યની ચર્ચા કરીશું. સાંસ્કૃતિક વૈવિધ્ય એટલે સંસ્કૃતિ, અને આપણું દેશ જે છે એ ભાતીગળ સંસ્કૃતિ છે. કેમ ભાતીગળ સંસ્કૃતિ છે? પાઠ્યપુસ્તકમાં તમે અભ્યાસ કરશો કે મોહેન્જોદડો અને હડપ્પાની જે સંસ્કૃતિ છે એનાથી શરૂઆત થઈ અને આપણા દેશમાં આપણે હિસ્ટ્રી વાંચેલી છે. હુણ, શક, દ્રવિડ, આર્ય, બ્રિટિશરો, આ તમામ લોકો આપણા ભારત દેશમાં જુદા જુદા કારણોસર આવ્યા. કોઈ શાસન કરવા આવ્યું, બ્રિટિશરો વહીવટ કરવા માટે, તો કોઈ વ્યાપાર કરવા માટે, પારસીઓ, ગુજરાતીમાં આપણે વાર્તા વાંચેલી છે દૂધનું કટોરું, કે એ લોકો સંજાણ બંદરગાહ ઉપર આવ્યા હતા વ્યાપાર કરવા માટે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ જે છે આપણા દેશમાં આવે છે ત્યારે એ એકલી નથી આવતી, પણ સાથે સાથે એ પોતાની સંસ્કૃતિ લઈને આવે છે. એટલા માટે આપણું ભારત દેશ જે છે એ ભાતીગળ સંસ્કૃતિનો દેશ છે. દ્રવિડ આયા એ પોતાની સંસ્કૃતિ લાયા, આર્યો આયા એ પોતાની સંસ્કૃતિ લાયા, બ્રિટિશરો આયા એ પોતાની સંસ્કૃતિ લાયા. આગળ આપણે ચર્ચા કરીશું કે બ્રિટિશરો આપણી સાથે કઈ કઈ વસ્તુઓ લઈને આવ્યા ને તેના થકી આજે પણ ભારતમાં આપણે બ્રિટિશરો થકી કેટલીક એવી વસ્તુઓ છે જેના વગર આપણે રહી નથી શકતા. હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ આપણું નથી. આપણું જય શ્રી કૃષ્ણ છે એ બ્રિટિશરોનું છે, જેના થકી આપણે ગુડ નાઇટ, હાય, બાય, હેલો, આ બધું આપણું નથી. તો જેમ જુદી જુદી જ્ઞાતિઓ આપણા ભારત દેશમાં આવે છે એ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લઈને આવે છે, પોતાની જીવનશૈલી લઈને આવે છે. તો એ જીવનશૈલી અને સંસ્કૃતિ જે છે એના થકી આપણા ભારત દેશમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. કહેવાનું તાત્પર્ય કે આપણા ભારત દેશમાં જુદી જુદી સંસ્કૃતિઓ આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો ભારતમાં ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, હિમાલયથી કેરાલા સુધી, કન્યાકુમારી, કાશ્મીર સુધી, આ તમામ જે ભારતની જે સીમા રેખાઓ છે એ સીમા રેખાઓ જુદી જુદી સંસ્કૃતિઓને આવરી લે છે, અને સાથે સાથે એકબીજા સાથે રહીને એકબીજાની સંસ્કૃતિમાં એ ભાગીદારી નોંધાવે છે. એ સંસ્કૃતિમાં ભાગીદાર થવા માટેની પ્રેરણા એ લોકોમાં જાગે છે. તો આ જે વસ્તુ છે, સાંસ્કૃતિક જે વૈવિધ્ય છે, એ પણ આપણા ભારત દેશમાં એકતાનું સર્જન કરવા માટે એક ખૂબ જ જરૂરી પરિબળ છે. આગળ આપણે એની ચર્ચા કરીશું. આપણે જોઈએ છે કે ભાઈ આપણા ભારત દેશમાં જે સાંસ્કૃતિક વૈવિધ્યતા જે જોવા મળે છે, સંસ્કૃતિનું વૈવિધ્ય એ જુદા જુદા પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા આપેલું છે, લોકોના ઉત્સવો જુદા છે, લોકોના ખોરાક જુદા છે, પોશાક જુદી છે, પહેરવાની જે પહેરવેશ જે છે એ જુદી જુદી છે, જીવન જીવવાની રીતો આપણા ભારત દેશમાં આપણને જુદી જુદી જોવા મળે છે. ભાષા સૌથી મુખ્ય, 4 ગાઉએ બોલી બદલાય,
4 ગાઉએ પાણી બદલાય અને 12 ગાઉએ બોલી બદલાય. તો આ જુદી જુદી જે વિવિધતાઓ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં ઉત્સવ જુઓ. આખા ભારત રાજ્યમાં જુદા જુદા ઉત્સવો ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. દિવાળી, હોલી, દશેરા, ઈદ, ક્રિસમસ, નવરોજી એટલે પતેતી જેને કહેવાય, ગુરુ પર્વ, ધાર્મિક તહેવારો. અહીંયા તમે જોજો, દિવાળી, હોલી, દશેરા એ હિન્દુ ધર્મના લોકોના તહેવાર છે. ઈદ, મોહર્રમ, તાજિયા, રમઝાન ઈદ, બકરી ઈદ આ મુસ્લિમ ધર્મનો તહેવાર છે. ક્રિસમસ એ ઈસાઈઓનો તહેવાર છે. પતેતી પારસીઓનો તહેવાર છે. ગુરુ પર્વ શીખોનું. એટલે કે જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી સંસ્કૃતિઓ જે છે એ પોતાના ધર્મને લગતા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરે છે. તો અહીંયા આપણા ભારત દેશમાં જે કૃષિ પ્રધાન દેશ જેને કહેવાય છે, તો કૃષિને, ફસલને લગતા કેટલાક તહેવારો આપણા ભારત દેશમાં ઉજવાય છે. જેમાં અહીંયા જો આપેલું છે અસમનો જે બિહુ તહેવાર છે. આમ તો અસમનો બિહુ લોકનૃત્ય પણ છે, એ ફસલને વધાવતું નૃત્ય છે. એ જ રીતે તામિલનાડુમાં પોંગલ એ પણ એનું લોકનૃત્ય છે, ફસલને વધાવતો ઉત્સવ છે. કેરાલામાં ઓણમ એ પણ તહેવાર ફસલને વધાવતો છે. ભારતમાં બેસાખી જે ખાસ કરીને પંજાબમાં ઉજવાય છે, એ જે છે એ ફસલને વધાવતા તહેવારો છે. અહીંયા કેટલાક મહાન સંતોની યાદમાં પણ તહેવારોની ઉજવણી થાય છે. જેમાં મહાવીર જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, ગૌતમ બુદ્ધ અને મહાવીર જયંતિના નામે ઉજવવામાં. એટલે જુદા જુદા જે તહેવારો છે એ આપણા ભારત દેશમાં ઉજવવામાં આવે છે. પછી ભાષા, જેની હાલ આપણે ચર્ચા કરી. ભાષા પણ છે અને બોલી પણ છે. બંને બાબતો છે. ભારતમાં અહીંયા આપેલું પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછાય કે ભાઈ કેટલી ભાષાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે, તો કુલ 22 ભાષાઓ છે જેને ભારતીય બંધારણમાં દરજ્જો આપવામાં આવે છે. જુદી જુદી ભાષાઓના અહીં નામ આપેલા છે: અસમી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી. આ તમામ જે ભાષાઓ છે એ ભાષા 22 ભાષાઓમાં સમાવેશ થાય છે, જેને ભારતીય સંવિધાનમાં દરજ્જો આપવામાં આવે છે. તો ભાષાકીય જે વૈવિધ્યતા છે એ ભારતની એક આગવી ઓળખ છે. ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, પંજાબમાં પંજાબી, તામિલનાડુમાં તમિલ, આ તમામ જુદી જુદી જે ભાષાઓ છે એ ભાષાઓ આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે. અહીંયા જો લખેલું છે 12 ગાઉએ બોલી બદલાય, એવું કહે છે કે 4 ગાઉએ પાણી બદલાય અને 12 ગાઉએ બોલી બદલાય. તો આ જે વિવિધતા છે આપણા ભારત દેશમાં આપણને જોવા મળે છે. પછી પોશાક એટલે પહેરવેશ, આપણને ખ્યાલ આવે છે. અમુક સાડી પહેરવાની ઢબમાં આપણને ખબર પડે કે આ ગુજરાતી સ્ટાઇલની સાડી છે, બેંગોલી સ્ટાઇલની સાડી છે. તેને પછી કે આપણે પરિધાન ઉપરથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ મુસ્લિમ ધર્મનું હોઈ શકે, આ હિન્દુ ધર્મનું હોઈ શકે, આ શીખ ધર્મનું હોઈ શકે, જે પાઘડી હોય. આપણે એમાં દરેક બાબતને આપણે કદાચ ફિલ્મોથી સમજવાની કોશિશ કરીએ. પીકે ફિલ્મ આવી હતી તે પેલા સંત મહાત્માની સામે આમિર ખાન બધાના વેશભૂષા ધારણ બદલીને લઈ જાય છે અને એની વેશભૂષા જોઈને કહી દે છે કે આ હિન્દુ છે, મુસ્લિમ છે. તો પોશાક જે છે એ સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો કરે છે. અહીંયા દાખલા તરીકે બુરખા જે પોશાક છે એ મુસ્લિમ ધર્મનું છે. રીદા કદાચ તમે સાંભળ્યો છે. વોરા જે મુસ્લિમ હોય છે એ લોકો જે પોશાક પહેરે છે આટલે સુધી, એને આપણે રીદા કહીએ છીએ. પાઘડી શીખ લોકો જે પહેરતા હોય છે, પાઘડી આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આ સરદારજી છે. એ જ રીતે ખોરાકમાં જે વિવિધતા આપણને જોવા મળે છે કે પ્રદેશ, રાજ્ય, એના ખોરાક ઉપર એની ઉપજની અસર આપણને જોવા મળે છે. અને બાજુ સ્વાભાવિક છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે ભાઈ દરિયા કિનારો હોય તો ત્યાં ભાત અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે, એટલે એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. અને આપણે હોટલોમાં જઈએ છીએ, અત્યારે તો જોકે બંધ છે કોરોનાના લીધે, અને કોઈ જશો પણ નહીં, મહેરબાની કરીને દિવાળી સુધી હોટલનું ખાવાનું યાદ નહીં કરવાનું. કોરોના બહુ છે, લાગી જશે. આપણે ક્યારેક હોટલમાં જઈએ ત્યારે પંજાબી ખાવું છે, ગુજરાતી ખાવું છે, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ, આ તમામ જે વેરાયટી છે એ વેરાયટી જે છે એ તમારા ખોરાકમાં વિવિધતા લાવે છે. તમે ક્યાંક જાઓ કે ભાઈ ત્યાં લખેલું હશે જૈન ભાજીપાવ,
પછી સ્વામિનારાયણ થાળી, સ્વામિનારાયણની ખીચડી જે મંદિરમાં આપણે જઈએ છીએ તે આપણને જોવા મળે છે. તો આ ખોરાકમાં જે વિવિધતાઓ છે એ પણ પોતાની એક ઓળખ ઊભી કરે છે. પછી જીવન નિર્વાહની રીતો, તમે જાણો છો કે ભાઈ જીવન જીવવાની જે શૈલી છે એ બધાની જુદી જુદી છે. અહીંયા ખાસ કરીને આપેલું છે કે ભાઈ અર્થોપાર્જન એટલે પૈસા કમાવીને માનવી જે છે એ પોતાની અને પોતાના કુટુંબની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરતો હોય છે અને એને રોજીરોટી પોતાના કૌશલ્ય અનુસાર મળે છે. કોઈએ બીએડ કર્યું હોય તો એને ટીચરની જોબ મળે, કોઈએ MBBS કર્યું તો ડૉક્ટર બને, કોઈએ LLB કર્યું હોય તો એ વકીલ બને, અને કોઈએ કશું ના કર્યું હોય તો એ બિઝનેસમેન બને. હું હંમેશા કહું છું પાછલી પાટલી ઉપર બેસનારા ઊંચી નોટ, એ ઘણું બધું કરી જાય. ભણેલા ગણેલા લિમિટેડ કરે, પણ જે પાછલી પાટલી બેઠેલા હોય ને નોટો જેને કહીએ છીએ એ ઘણું બધું કરી જાય. તો આ રીતે પોતાની જરૂરિયાત અને કુટુંબની જરૂરિયાત માટે વ્યક્તિ જે છે એ રોજીરોટી મેળવવા માટે હંમેશા એ પ્રયત્ન કરે છે. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે ભાઈ રોજીરોટી મેળવવાની તલાશમાં એટલે શોધખોળમાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જતો હોય છે. તો એ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ પણ પોતાની સાથે સંસ્કૃતિ લઈને જાય છે. તો એમાં પણ એક રાષ્ટ્રીય એકતાની કે પ્રાદેશિક એકતાની ભાવના આપણને જોવા મળે છે. શહેરોમાં તમે જુઓ, એક જ ફ્લેટ, એક જ સોસાયટીમાં ઘણી બધી જ્ઞાતિ ધર્મના લોકો રહે છે. તમારા ગામમાં પણ જુદી જુદી જ્ઞાતિને જુદી જુદા ધર્મના જે લોકો છે એ રહેતા હોય છે. આમ ભૌગોલિક અને સામાજિક અને સાંસ્કૃતિક હસ્તાંતરણ જે છે એ વસ્તીને અસર કરે છે. ભૌગોલિક પરિસ્થિતિની કંઈક એટલે ભૌગોલિક જે સ્થિતિ છે એના આધારે વસ્તીની સંખ્યામાં વધઘટ આપણને જોવા મળે છે, ધર્મના આધારે વધઘટ આપણને જોવા મળે છે. તો ક્યારેક ક્યારેક સામાજિક પરિસ્થિતિ જે છે એ પણ જે તે પ્રદેશ હોય એની વૈવિધ્યતા જે છે એ આપણી સમક્ષ મૂકે છે. પછી વંચિત સમૂહોનું વૈવિધ્ય. વંચિત સમૂહ એટલે બંધારણમાં એમની પરિભાષા આપેલી છે કે ભારત સરકાર દ્વારા જે કંઈ પણ યોજનાઓ અસ્તિત્વમાં મૂકે છે એ યોજનાઓથી જે સમૂહ વંચિત રહી જાય છે એવાને વંચિત સમૂહો આપણે કહી શકાય છે. જેમાં અહીંયા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસ જેને કહેવાય છે. તો આ ત્રણ જ્ઞાતિ સમૂહો જે છે આપણા ભારત દેશમાં છે. ભારત સરકાર દ્વારા એમના માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવે છે જેનો લાભ એ લોકોને મળતું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં આદિવાસી વસ્તીનું જે પ્રમાણ છે 1951 ને 2011 સંદર્ભમાં જે આપણને જોવા મળે છે સેન્સસ 2011 પ્રમાણે તમે જોઈ શકો છો કે 1951માં ભારતમાં જે આદિવાસી વસ્તી હતી કુલ વસ્તીના 2.26% હતી, જ્યારે 2011માં 8.60% જેનું પ્રમાણ થયેલું છે. એટલે ધીમે ધીમે આપણા ભારત દેશમાં આદિવાસીઓની જે વસ્તી છે એ વધી છે. પછી ભારતમાં જુઓ અનુસૂચિત જનજાતિની જે વસ્તી છે એમાં પણ તમે જોઈ શકો છો કે અનુસૂચિત જનજાતિ જે ભારત રાજ્યમાં આપણને જોવા મળે છે તે સેન્સસ 2011 પ્રમાણે સૌથી વધુ જે અનુસૂચિત જનજાતિની વસ્તી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ જે મિઝોરમ છે એમાં આપણને જોવા મળે છે 94.97% કુલ વસ્તીની. અને પછી સૌથી ઓછી જે જનજાતિની છે વસ્તી છે એ ઉત્તર પ્રદેશમાં આપણને જોવા મળે છે 0.57%. આ એટલા માટે હું કહું છું કે પરીક્ષામાં વૈકલ્પિક અથવા એક વાક્યના જે પ્રશ્નો છે એ આ પ્રમાણે પૂછવામાં આવે છે. ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપ મોટાભાગની જે આદિવાસી વસ્તી છે ત્યાં વસવાટ કરે છે. એવું કદાચ પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં કયા પ્રદેશોમાં મોટાભાગની જે આદિવાસી વસ્તી છે એ વસવાટ કરે છે. અને પછી અનુસૂચિત જે જનજાતિની જે વસ્તી છે તેમાં જઈ શકો છો કે દરેક જિલ્લામાં એમની જે વસ્તી છે એ ઓછા વધતા પ્રમાણમાં આપણને જોવા મળે છે. જિલ્લાવાર અહીં પરિસ્થિતિ આપેલી છે કે સૌથી વધુ અનુસૂચિત જનજાતિની વસ્તી જે છે એ ડાંગ જિલ્લામાં છે અને સૌથી ઓછી જે વસ્તી છે એ ભાવનગર જિલ્લામાં છે. ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં અનુસૂચિત જાતિ મહદ અંશે ઓછા વધતા અંશે આપણને જોવા મળે છે.
પરંતુ જે રાજ્યની પૂર્વ પટ્ટી છે, દાખલા તરીકે હું સામાન્ય એક દાખલો આપું તો દાહોદ ગોધરાથી લઈ અને બનાસકાંઠા છેક અંબાજી તરફ જે પટ્ટી છે, જેને આપણે અરવલ્લીની જે ગિરિમાળાઓ આપણે કહીએ છીએ, ત્યાં આ જે વસ્તી છે આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે જોવા. તો આ રીતે તમે જોયું કે ભાઈ સાંસ્કૃતિક જે વૈવિધ્યતા છે, ઉત્સવોને લઈને, પોશાકને લઈને, ખોરાકને લઈને, જીવનશૈલીની જે રીતોને લઈને, તો જે આપણને વિવિધતાઓ જોવા મળે છે. તો આ તમામ જે વિવિધતાઓ આપણે જોઈ, સાંસ્કૃતિક વિવિધતા, ધાર્મિક વિવિધતા, સ્ત્રી પુરુષના પ્રમાણમાં વિવિધતા, અન્ય વંચિત સમૂહોની વિવિધતા છે. આ વિવિધતાઓ હોવા છતાં આપણું ભારત દેશ જે છે, એકતા ધરાવતું દેશ છે. એ કેમ છે એની જે ચર્ચા છે આપણે આગળ અભ્યાસમાં કરીશું, જ્યાં રાષ્ટ્રીય એકતા કોને કહેવાય અને રાષ્ટ્રીય એકતાને ટકાવી રાખવાના જે પરિબળો છે એ કયા કયા છે, કયા કયા પરિબળો છે જે આપણે રાષ્ટ્રીય એકતાની ભાવનાને જગાવે છે. તો એવા પરિબળોની પણ ચર્ચા કરીશું. પણ એની પહેલાં આપણે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય એ આપણે ચર્ચા કરીશું. અહીંયા રાષ્ટ્રીય એકતાનો અર્થ અને વ્યાખ્યા બંને આપેલી છે. તો આપણો જે ભારત દેશ છે એ વિવિધતાથી ભરેલું દેશ છે, જ્યાં કેટલીક જે વિવિધતાઓ છે, સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક, આ તમામ જે પાસાઓમાં આપણને જે વિવિધતાઓ જોવા મળે છે, એ ઉપરાંત આપણે જેની ચર્ચા કરી, વિભિન્ન જે જૂથો છે, જે ગ્રુપ છે, એમાં પારસ્પરિક સહકાર અને સુમેળ એ જો સંબંધ ના હોય તો એક જગ્યાએ આપણે ના રહી શકીએ. જો પરિવારમાં પણ એવું બને છે કે ભાઈ પરિવારમાં એકથી વધારે લોકો છે, પણ બધાની વચ્ચે જો પ્રેમ ના હોય તો એ એક સાથે નથી રહી શકતા, એ જુદા જુદા થઈ જાય. તો આ તો આટલું મોટું દેશ છે, તો દેશમાં જો પ્રેમ ના હોય તો એક સાથે રહેવું કાઠું પડે. અને ત્યારબાદ આપણા દેશ પ્રત્યે વફાદારી, પછી રાષ્ટ્રના જે ધ્યેયો છે, પ્રદેશના જે ધ્યેયો છે, એમાં તમે જો ભાગીદાર ના થાઓ તો પછી દેશમાં રહેવું મુશ્કેલ. અહીંયા એક મુદ્દા ઉપર હું ભાર મૂકીશ, કારણ કે પરીક્ષામાં ખાસ પૂછવામાં આવે છે કે ભાઈ રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવા માટે કઈ કઈ પરિસ્થિતિઓ જવાબદાર છે જે રાષ્ટ્રીય એકતા સાબિત નથી કરવા દેતી, એટલે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ નથી થવા દેતું. તો અહીંયા કેટલીક બાબતો આપેલી છે કે આપણા દેશની વિકાસમાં અને પ્રગતિમાં કયા કયા અવરોધો છે. જો કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ, આ સમસ્યાઓ છે, જે સમસ્યાઓ ભારતીય સમુદાયના વિકાસમાં અવરોધ કરે છે. પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલા માટે ખાસ એના ઉપર મેં ભાર મૂક્યો છે. ત્યારબાદ અહીંયા રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપેલી છે. પંડિત જવાહરલાલ નહેરુએ જે વ્યાખ્યા આપેલી છે, વ્યાખ્યાઓ પૂછાય છે પરીક્ષામાં, એટલે વાંચવી અને સમજવી બંને બાબત છે. રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, નંબર 1. બીજું, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય છે. તો જવાહરલાલ નહેરુએ જે વ્યાખ્યા આપી રાષ્ટ્રીય એકતાની, એમાં 2 બાબત છે કે એક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા? મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા. જેના દ્વારા શું કરી શકાય છે? તો એના દ્વારા લોકોના દિલમાં એકતાની ભાવના જાગૃત કરી શકાય છે, સમાન નાગરિકતાને અનુભવી કરાવી શકાય છે, અને રાષ્ટ્ર પ્રત્યેની જે નિષ્ઠા છે અને જે પ્રેમની ભાવના છે એનો વિકાસ કરી શકાય છે. તો નહેરુજીની જે વ્યાખ્યા છે એને 2 પ્રશ્નોમાં તમે સમજી શકો છો કે એક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? તો મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. શું કરી શકાય છે એનાથી? તો એનાથી એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવનાનો વિકાસ કરી શકાય છે. પછી GS ધુરીએ, એમના વિશે 11માં તમે ભણ્યા હશો, સદાશિવ, ગોવિંદ સદાશિવ ધુરીએ, એમને વ્યાખ્યા આપતા લગભગ સમજાયું છે, લગભગ એ જ બાબત છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા
સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલી છે. રાષ્ટ્રીય એકતા છે જે આમ દેશ પ્રત્યે જે લાગણી છે, હુ એમ આઈ એમ ઇન્ડિયન, એ રાષ્ટ્રીય એકતા છે. પછી વિનોબા ભાવેની એક વ્યાખ્યા આપેલી છે કે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારા, રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવના, જે એક દેશના બધા નિવાસીઓ પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓને ભૂલવામાં સહાય કરે છે. પ્રકરણની શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે જ્યારે પણ તમે ભારતની બહાર જાઓ છો ત્યારે તમારી એક જ ઓળખ હોય છે. જ્યારે તમે એમ નથી કહેતા હું ગુજરાતી છું, હું પટેલ છું, હું ડાભી છું, હું ઝાલા છું. ના, ત્યાં એક જ સવાલ, હુ આર યુ? તો કે આઈ એમ ઇન્ડિયન. આ એક ઓળખ છે. તો આ એક રાષ્ટ્રીય એકતા છે. લોકોને જે વિવિધતાઓ છે એ ભૂલવામાં એ સહાય કરે છે. તો રાષ્ટ્રીય એકતા કોને કહેવાય, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા શું છે, આ તમામ તમે પાઠ્યપુસ્તકમાં વાંચજો. અને પ્રકરણનું અંતિમ ભાગ, જેમાં રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો તમે જોઈ શકો છો, જેમાં લગભગ 10 જેવા પરિબળ છે જે રાષ્ટ્રીય એકતા ને સહાય કરે છે, રાષ્ટ્રીય એકતાને દ્રઢ કરવા માટે સહાય કરે છે. એ તમામ જે સહાયક પરિબળો છે એમની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આના પહેલાંના વિડીયોમાં જે પ્રકરણની ચર્ચા આપણે કરી છે એને તમે વાંચજો. ત્યારબાદ અત્યારે જે ચર્ચાઓ આપણે કરી છે એમાં પણ વાંચજો. સાથે સાથે કેટલાક નાના નાના જે પ્રશ્નો છે તમારી પાઠ્યપુસ્તકમાં જોજો, પાછળ વૈકલ્પિક પ્રશ્નો હશે ને, એક વાક્યના પ્રશ્નો છે, તો એ પ્રશ્નોને પણ તમે જોજો. અત્યાર સુધી જે અભ્યાસ આપણે કર્યો છે એમાં કદાચ એ પ્રશ્નોના જવાબ તમને મળશે. તો આ રીતે આપણા દેશની જે વિવિધતા છે એની ચર્ચા આપણે કરી અને રાષ્ટ્રીય એકતાનું અર્થ અને રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યાની સમજ આપણે મેળવી. હવે પ્રકરણનો અંતિમ ભાગ જે છે, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો વિશેની ચર્ચા આના પછીના વિડીયોમાં કરવામાં આવશે. ત્યાં સુધી વાંચતા રહો, અભ્યાસ કરતા રહો, તૈયારી કરતા રહો, કારણ કે મંજિલ લાંબી છે. ક્યારે મળીશું કંઈ કહેવાય નહીં, પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધી આ રીતે જ આપણે અભ્યાસ કરીશું.